નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ હેતલ પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 5 કુકડું ચેપ્ટર 3 છ પગ ને બે પાક. પાઠ 3 છ પગ ને બે પાક. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. અ વિભાગમાં પ્રશ્ન 1. કીડી ખોરાકનું કણ જોઈ જાય તો સૌપ્રથમ તે શું કરે છે? જવાબ. કીડી ખોરાકનું કણ જોઈ જાય તો સૌપ્રથમ તે બીજી કીડીઓને બોલાવે છે. પ્રશ્ન 2. કીડીઓ શામાં રહે છે? જવાબ. કીડીઓ દરમાં રહે છે. પ્રશ્ન 3. એન્ટ હિલમાં કીડીઓ કયા કયા જંતુઓ પાડે છે? જવાબ. એન્ટ હિલમાં કીડીઓ ઢાલીઓ, ફૂંદા વગેરે જેવા જંતુઓ પાડે છે. 4. કીડીની કેટલી જાતો છે? જવાબ. કીડીની 2000 જેટલી જાતો છે. 5. પરાઈ કીડી જુએ ત્યારે કીડીઓ શું કરે છે? જવાબ. પરાઈ કીડી જુએ ત્યારે કીડીઓ તરત જ તેને મારી નાખે છે. બમાં પ્રશ્ન 1. પોપટ શું શું ખાય? જવાબ. પોપટ લાલ જામફળ અને લીલા મરચા ખાય. 2. કાકાજી અને બગલાજી રંગ કેમ શોધે છે? જવાબ. કાકાજી અને બગલાજી રંગ શોધે છે કારણ કે તેમને બંનેને એક એક જ રંગ મળેલો છે. 3. પક્ષીઓ ક્યાં ક્યાં નાતા હશે? જવાબ. પક્ષીઓ ઠીબમાં, પાણીના ખાબોચિયામાં અને છીછરા પાણીમાં નાતા હશે. પ્રશ્ન 2. 2-3 વાક્યોમાં ઉત્તર લખો. 1. કીડીઓ સેવને દર સુધી પહોંચાડવા શું શું કરે છે? જવાબ. કીડીઓ સેવ જુએ કે તરત જ બીજી કીડીઓને બોલાવે છે. બધી કીડીઓ ભેગી મળી એ સેવને ઉચકીને લઈ જાય છે. થોડી કીડીઓ દર પર ટેકાની જેમ ચોંટી જાય છે, જેથી સેવ લઈ જનાર કીડીઓને ટેકો મળે. આમ સેવ લઈને કીડીઓ દરમાં પહોંચી જાય છે. 2. કીડીઓ દરમાં શું શું કરતી હોય છે? જવાબ. કીડીઓ દરમાં સૌ સાથે હળીમળીને રહે છે. ખોરાક જ્યાંથી જ્યારે મળે ત્યારે સૌને વહેંચીને ખાય છે. વધારાના ખોરાકનો દરમાં સંગ્રહ કરે છે. દરમાં રહેનાર કીડીઓનો સમ, સહકાર, શિસ્ત અને કરકસર પણ અજોડ જોવા મળે છે. પ્રશ્ન 3. એન્ટ હિલમાં રાણી કીડી શું કામ કરે છે? જવાબ. એન્ટ હિલમાં રાણી કીડી મરજી મુજબ ઈંડા મૂકતી રહે છે. એ ઈંડા ફોડેલા હોય તો તેમાંથી માદા કીડીઓ અને ફોડેલા ન હોય તો નર કીડીઓ જન્મે છે. પ્રશ્ન 4. કીડીઓ દરમાં બીજા કયા જંતુઓ રાખે છે? શા માટે? જવાબ. કીડીઓ દરમાં ઢાલીઓ, ફૂંદા વગેરે જેવા જંતુઓ રાખે છે. કેટલાકની સુગંધ સરસ હોય છે. લીલું ફૂંદું એમની ગાય છે. કીડીઓ તેને બે બાજુથી દબાવીને મીઠો મીઠો ભાવતો રસ મેળવે છે. પ્રશ્ન 5. કીડીઓ આપણને શું શું શીખવે છે? જવાબ. કીડીઓ આપણને સમ, સહકાર, સમૂહજીવન, શિસ્ત, કરકસર અને સંગ્રહ કરવાનું શીખવે છે. એ વહેંચીને ખાવાનું પણ શીખવે છે. 6. પક્ષીઓ દાણા ક્યાંથી શોધી લાવતા હશે? જવાબ. પક્ષીઓ ચબૂતરામાંથી, આંગણામાં નાખેલી ચણમાંથી, અનાજના ખડામાંથી, અનાજની દુકાન આગળથી અને ખેતરોમાંથી દાણા શોધી લાવતા હશે. પ્રશ્ન 3. સૂચના પ્રમાણે કરો. અ. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. 1. કીડી સૂંઘવામાં ખૂબ જ ખાલી જગ્યા છે તો જવાબ આવશે પાવરદી. 2. કીડીઓના દરની ટોચ ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે લપસણી. 3. ખાલી જગ્યા કીડી જોઈ કે તરત જ કીડીઓ તેને મારી નાખે છે તો જવાબ આવશે પરાઈ. 4. એન્ટ હિલમાં એક ખાલી જગ્યા કીડી હોય છે તો જવાબ આવશે રાણી. 5. કીડીના ફોડેલા ઈંડામાંથી ખાલી જગ્યા કીડીઓ જન્મે છે તો જવાબ આવશે માદા. 6. ખાલી જગ્યા ફૂદું કીડીઓની ગાય છે તો જવાબ આવશે લીલું. 7. ખાલી જગ્યાને બે બાજુથી દબાવીને કીડીઓ મીઠો મીઠો રસ મેળવે છે તો જવાબ આવશે ગ્રીન ફ્લાય. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. 1. ચોમાસું જામ્યું હતું, ખાલી જગ્યા વરસાદ પડતો હતો તો જવાબ આવશે મુસળધાર. 2. ખાલી જગ્યા ગરમી હતી, રસ્તો બરાબર તપ્યો હતો તો જવાબ આવશે કાળઝાળ. 3. સમુદ્ર આજે ખાલી જગ્યા થયો છે, માછીમારો પોતાના ઘરે ઉપડ્યા તો જવાબ આવશે તોફાની. 4. સવારની ખાલી જગ્યા ઠંડી મનને પ્રફુલ્લિત કરે છે તો જવાબ આવશે ગુલાબી. 5. વરસાદ આવ્યો અને સીમ ખાલી જગ્યા બની તો જવાબ આવશે સોનાવરણી. 6. ખૂબ શાંતિ છવાઈ ગઈ, ફક્ત ખાલી જગ્યા પવન વાતો હતો તો જવાબ આવશે મંદ મંદ. 7. ખાલી જગ્યા ઠંડીમાં અનિલ ઠરી ગયો તો જવાબ આવશે કડકડતી.
8. ખાલી જગ્યા ગરમીના કારણે બધા જ પ્રાણીઓ ઝાડ નીચે ગોઠવાઈ ગયા. તો જવાબ આવશે ભડભડતી. 9. એક ખાલી જગ્યા કરતો દોડ્યો અને પડ્યો. તો જવાબ આવશે સડસડાટ. 10. વાદળોનો ખાલી જગ્યા બતાવે છે કે ચોક્કસ વધુ વરસાદ પડશે. તો જવાબ આવશે ગડગડાટ. ક. કૌંસમાં આપેલા શબ્દોમાં જરૂર લાગે તે ફેરફાર કરી ખાલી જગ્યા પૂરો. 1. મમ્મીએ દાળમાં ખાલી જગ્યા આંબલી નાખી. તો જવાબ આવશે ખાટી. 2. ગરુડરાજ ખાલી જગ્યા આસન પર બેઠા. તો જવાબ આવશે ઊંચા. 3. સૂરજમુખીનું ખાલી જગ્યા રંગનું ફૂલ સૂરજ તરફ નમે. તો જવાબ આવશે પીળા. 4. મેં ખાલી જગ્યા સાપ જોયો. તો જવાબ આવશે લાંબો. 5. ઉનાળામાં ખાલી જગ્યા ખૂબ લાગે. તો જવાબ આવશે ગરમી. 6. સોફિયાને ખાલી જગ્યા દાંત ગમે. તો જવાબ આવશે ચોખ્ખા. 7. મેં શેરડીનો ખાલી જગ્યા રસ પીધો. તો જવાબ આવશે મીઠો. 8. સસલું ખૂબ ખાલી જગ્યા દોડે. તો જવાબ આવશે ઝડપી. વાક્ય સાચું બને તે રીતે કૌંસમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. 1. હું ખાલી જગ્યા રમેશ ફરવા જવાના છીએ. તો જવાબ આવશે અને. 2. અંબાજી કોણ જવાનું છે? અશોક ખાલી જગ્યા અનિલ. તો જવાબમાં આવશે કે. 3. બેમાંથી એક જ રમકડું લેવાય. હાથીનું ખાલી જગ્યા ઘોડાનું. તો જવાબ આવશે અથવા. 4. તમને કઈ કીડીની બીક લાગે? લાલ ખાલી જગ્યા કાળી. તો જવાબ આવશે કે. 5. આવતીકાલે રજા છે. ખાલી જગ્યા શાળા ચાલુ છે. તો જવાબ આવશે કે. 6. કીડી ખાલી જગ્યા કબૂતર સાચા દોસ્ત હતા. તો જવાબ આવશે અને. પ્રશ્ન 4. નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. 1. કીડીઓ બીજી કીડીઓને પાડી દેવા માટે તેમના પગ ખેંચે છે. તો જવાબ આવશે ખોટું. 2. આર્ટ ઓફ લિવિંગ તો કીડી પાસેથી જ શીખવા જેવી છે. તો જવાબ આવશે સાચું. 3. કીડી તેની આંખ વડે જોઈને હલનચલન કરે છે. તો જવાબ આવશે ખોટું. 4. કીડીઓને તેમનો રસ્તો ભૂલાવીએ તો તે રસ્તો ભૂલી જાય છે. તો જવાબ આવશે ખોટું. 5. કીડી પોતાની સૂંઘવાની શક્તિને લીધે ગમે તેટલે દૂરથી પણ પોતાના દરમાં પહોંચી જાય છે. તો જવાબ આવશે સાચું. 5. કીડીની જેમ 10 ડગલા ચાલો. તે પછી કીડીઓને જે લાગુ પડતું હોય તેની પાછળના ખાનામાં ડાબી બાજુ મોં દર્શાવતું કીડીનું ચિત્ર અને ન લાગુ પડતું હોય ત્યાં જમણી બાજુ મોં દર્શાવતું કીડીનું ચિત્ર દોરવાનું છે. 1. ખોરાક ભેગો કરે. તો એમાં જવાબ આવશે ડાબી બાજુ ચિત્ર આવશે કીડીનું મોંવાળું. 2. સંપીને કામ પૂરા કરે. એમાં પણ ડાબી બાજુ મોં દર્શાવતું કીડીનું ચિત્ર આવશે. 3. ખોરાક જોઈ બીજી કીડીઓનો સંદેશો પહોંચાડે. એમાં પણ ડાબી બાજુ મોં દર્શાવતું કીડીનું ચિત્ર આવશે. 4. દરમાં જવા એકબીજાના પગ ખેંચે. તો એમાં જમણી બાજુ મોં દર્શાવતું કીડીનું ચિત્ર આવશે. 5. પોતાનું દર ન ભૂલે. તો એમાં ડાબી બાજુ મોં દર્શાવતું કીડીનું ચિત્ર આવશે. 6. એક બીજીને ઓળખી કાઢે. તો એમાં પણ ડાબી બાજુ મોં દર્શાવતું કીડીનું ચિત્ર આવશે. 7. દરમાં એક રાજા કીડી હોય. તો એમાં જમણી બાજુ મોં દર્શાવતું કીડીનું ચિત્ર આવશે. 8. દુશ્મન કીડીઓને સાચવે. તો એમાં પણ જમણી બાજુ મોં દર્શાવતું કીડીઓનું ચિત્ર આવશે. 9. પરાઈ કીડી સાથે મિત્રતા કેળવી. તો એમાં જમણી બાજુ મોં દર્શાવતું કીડીનું ચિત્ર આવશે. 10. એમના રહેઠાણમાં ચોકસાઈ હોય. તો એમાં ડાબી બાજુ મોં દર્શાવતું કીડીનું ચિત્ર આવશે. પ્રશ્ન 6. મારો ફોટો પાડો. ગીતના આધારે બંધ બેસતા જોડકા જોડો. 1. ઊંચે ઉડે. તો જવાબ આવશે ઉ. ગીધ બાજ ગરુડરાજ. 2. ફૂલ ફળોથી છલકે. તો જવાબ આવશે ઈ. મીઠી મોસમ. 3. હારબંધ સરકે. તો જવાબ આવશે અ. કુંજડા. 4. ભણે. તેમાં જવાબ આવશે મોટો ઈ. બચલા અને બચલી. 5. રંગ શોધે. તો જવાબ આવશે આ. કાગડો અને બગલો. પ્રશ્ન 7. વાક્યો વાંચો. વાક્યમાં કીડીઓના જે ગુણ લાગુ પડતા હોય તે શબ્દ કૌંસમાંથી પસંદ કરીને જે તે વાક્યની સામે લખો. 1. મોંમાં ખોરાક લઈને લાઈનમાં ચાલતી જાય. તો જવાબ આવશે સમૂહ જીવન, સહકાર, પરિશ્રમ. 2. બધી કીડીઓ ભેગી મળી એક ગાંઠિયાને ઉચકી લઈ જશે. તો જવાબ આવશે સમૂહ જીવન, સહકાર, પરિશ્રમ. 3. ટોચ પરથી એક કીડી બીજી કીડીઓનો પગ પકડી લટકે. તો જવાબ આવશે સહકાર, સમૂહ જીવન. 4. દૂરથી પણ કીડી પોતાના જ
દરમાં પહોંચી જાય તો જવાબ આવશે ઘનશક્તિ. 5. પોતાના દરની સાથી કીડીઓ પ્રત્યેક પ્રેમભાવ રાખે તો જવાબ આવશે સમૂહ જીવન સહકાર. 6. દૂર પડેલા ખોરાકને શોધી કાઢે તો જવાબ આવશે ઘનશક્તિ. 7. ખોરાકને ઘસીડીને દર સુધી લઈ જાય તો જવાબ આવશે પરિશ્રમ. 8. ઘણી બધી કીડીઓ દરમાં એક સાથે રહે તો જવાબ આવશે સમૂહ જીવન સહકાર. 9. સતત કામ કરતી રહે તો જવાબ આવશે પરિશ્રમ. પ્રશ્નાર્થ તો કીડી શું કરશે લખો. 1. રસ્તામાં જતી હોય ને ખાંડ જોઈ જાય. જવાબ. રસ્તામાં જતી હોય ને ખાંડ જોઈ જાય તો બીજી કીડીઓને બોલાવશે અને સૌ સાથે મળીને ખાંડ ખાશે. 2. રાંધેલા ભાતના દાણાને દરમાં લઈ જવો છે. જવાબ. રાંધેલા ભાતના દાણાને દરમાં લઈ જવા માટે કેટલીક કીડીઓ દર આગળથી કાંટા કાંકરા વીણી લેશે અને થોડીક કીડીઓ દર પર ટેકાની જેમ ચોંટી જશે જેથી ભાતનો દાણો દરમાં લઈ જનાર કીડીઓને ટેકો મળે. 3. પોતાના દરની કીડી મળી જાય. જવાબ. પોતાના દરની કીડી મળી જાય તો કીડી તરત તેને ઓળખી કાઢશે અને વહાલ કરવા લાગશે. 4. રસ્તામાં બીજા દરની કીડી મળી જાય. જવાબ. રસ્તામાં બીજા દરની કીડી મળી જાય તો કીડી તરત જ તેને મારી નાખશે. પ્રશ્ન 9. પ્રશ્નોના ઉત્તર કૌંસમાંથી શોધીને લખો. 1. વાઘ તો જેને જુએ તેને મારી નાખે. વાઘ કેવું પ્રાણી છે? જવાબ. ખૂંખાર. 2. આપણે બધા સાથે મિત્રતા રાખવી જોઈએ ને હળીમળીને રહેવું જોઈએ. આપણે કોઈની સાથે શું ન રાખવું જોઈએ? જવાબ. દુશ્મની. 3. એ ઘડિયાળ મારી નહોતી એટલે એ મેં પાછી એના માલિકને આપી દીધી. કેવી વસ્તુ આપણે ન રખાય? જવાબ આવશે પરાઈ. 4. એ ચારેય જણા અંદરો અંદર ધીમેથી કંઈક વાત કરતા હતા. ચારેય જણા શું કરતા હતા? જવાબ આવશે ગુપસુસ. 5. નિશાબહેન જરૂર જોઈતું જ પાણી વાપરે. નિશાબહેન પાણીનો ઉપયોગ કરવામાં શું કરે છે? જવાબ આવશે કરકસરથી. 6. 5 જુદા જુદા પ્રકારના પથ્થર ભેગા કરી મૂકી રાખે. 5 જુદા જુદા પ્રકારના પથ્થરનું શું કરતો? તો જવાબ આવશે સંગ્રહ. 10. કીડીની વિશેષતા બતાવતા શબ્દો પાઠમાંથી શોધીને લખો. જોડીમાં કામ કરો. અહીંયા ઉદાહરણ આપેલું છે તો જુઓ. નાનકડી. 1. અજોડ. 2. ખાસ પ્રકારની. 3. થોડીક. 4. અંધ જેવી. 5. સૂંઘવામાં પાવરદી. 6. રાણી. 7. માદા. 8. નર. 9. મજૂર. 10. સૈનિક. 11. દુશ્મન. 12. ગુલામ. 13. પરાઈ. પ્રશ્ન 11. આવો ભાવ દર્શાવતું વાક્ય પાઠમાંથી શોધીને લખો. 1. એકબીજા સાથે ધીમેથી વાતો કરે. જવાબ. રસ્તામાં મળતી મિત્રો સાથે થોડી ઘૂસપૂસ કરે. 2. પોતાને રહેવાની જગ્યાની ગોઠવણ ખૂબ સરસ કરે. જવાબ. રહેવાના દર બનાવવાની ટેકનિકલ દરમાં રહેનાર કીડીઓ માટેના કામની વહેંચણી અને વ્યવસ્થા જોવા જેવા. 3. નિયમ પાલન અને જોઈતું જ વાપરવામાં કીડી ઘણી કાબેલ. જવાબ. શિસ્ત અને કરકસરમાં તો કીડી અજોડ. 4. સામા પક્ષની કીડીને પકડી લઈ નોકર બનાવી રાખે. જવાબ. તે કેદી તરીકે પકડાયેલ દુશ્મન કીડીઓને ગુલામ તરીકે રાખે છે. 12. હું કોણ છું? મારો એક ફોટો પાડો. ગીતના આધારે લખો. 1. હું ચાંચથી અનાજ ખાઉં છું. જવાબ આવશે હોલો કબૂતર. 2. હું ખૂબ જ મહેનત કરું છું. તો જવાબ આવશે કીડી બહેન. 3. હું લાલ જામફળ ખાઉં છું. તો જવાબ આવશે પોપટ. 4. હું ઠીબડે પાણી પીવું છું. તો જવાબ આવશે દરજીડો. 5. અમે રંગ પૂરીએ છીએ. તો જવાબ આવશે કુકડો મોર. 6. હું લખવામાં મશગુલ છું. તો જવાબ આવશે પેન. 13. વાંચો, સમજો અને લખો. ઉદાહરણ તરીકે જુઓ. ફોટો પાડો. નંબર 1. તો જવાબમાં આવશે સાદ પાડો. 2. જવાબમાં આવશે છાપ પાડો. 3. તાળી પાડો. 4. કેરી પાડો. 5. જવાબમાં આવશે જુઓ ચાસ પાડો. નંબર 6. ઓકડી પાડો. પ્રશ્ન 14. મારો એક ફોટો પાડો. ગીતના આધારે લખો. 1. પેન કેવી? તો જવાબ આવશે પેન ઝીણી છે. 2. પાખો કેવી? તો જવાબમાં આવશે પાખો વિશાળ છે. 3. આંખો કેવી? તો જવાબમાં આવશે જુઓ આંખો ઊંડી છે. 4. ચાંચ કેવી? તો જવાબ જુઓ ચાંચ તીણી છે. 5. જામફળ કેવું? તો જવાબમાં આવશે જામફળ લાલ છે.
તો પોપટ કેવો? તો જવાબમાં આવશે પોપટ લીલુડો છે. 15 પ્રશ્ન પૂરો કરો. 2-3 ઉત્તરો બોલો અને લખો. વર્ગની 2 ટુકડી બનાવવાની છે. એક ટુકડી પ્રશ્નો પૂરો કરે અને બીજી ટુકડી એ પ્રશ્નના 2-3 ઉત્તર આપે. અહીંયા ઉદાહરણ આપેલું છે જુઓ. ટુકડી 1 પોપટ કેવો છે? ટુકડી 2 1 પોપટ સુંદર છે. 2 પોપટ લીલો છે. 3 નંબર જુઓ. પોપટ લાંબી પૂંછડી વાળો છે. 1 કોયલ કેવી છે? અહીંયા નંબર 1 માં જો કોયલ કાળી છે. 2 કોયલ મધુર કંઠવાળી છે. 3 કોયલ લાંબી પૂંછડી વાળી છે. 2 મોર કેવો છે? તો નંબર 1 માં જુઓ. મોર રંગબેરંગી પીછા વાળો છે. 2 મોર કલગી વાળો છે. 3 મોર તીરી ચાંચ વાળો છે. 3 કબૂતર કેવું છે? 1 કબૂતર રાખોડી રંગનું છે. 2 કબૂતર ભોળું છે. 3 કબૂતર લાલ આંખ વાળું છે. 4 છછુંદર કેવું છે? 1 છછુંદર ઉંદર જેવું છે. 2 છછુંદર લાંબી ચાંચ વાળું છે. 3 છછુંદર ટૂંકી પૂંછડી વાળું છે. 5 મગર કેવો છે? 1 મગર જળચર છે. 2 મગર લાંબા મોઢા વાળો છે. 3 મગર કાંટાળી પૂંછડી વાળો છે. 6 વિમાન કેવું છે? 1 વિમાન મોટું છે. 2 વિમાન 2 પાંખો વાળું છે. 3 વિમાન લડાયક છે. 7 મોબાઈલ કેવો છે? નંબર 1 મોબાઈલ મોટો છે. 2 મોબાઈલ સુંદર છે. 3 મોબાઈલ રંગીન છે. 8 ગાડી કેવી છે? નંબર 1 ગાડી સુંદર છે. 2 ગાડી લાલ છે. 3 ગાડી મોંઘી છે. 9 પતંગિયું કેવું છે? નંબર 1 પતંગિયું નાનું છે. 2 પતંગિયું નાજુક છે. 3 પતંગિયું રંગબેરંગી છે. 10 ઝાડ કેવું છે? 1 ઝાડ ઘટાદાર છે. 2 ઝાડ લીલુંછમ છે. 3 ઝાડ મોટું છે. પ્રશ્ન 16 ડાબી આંખ બંધ કરી જમણો હાથ ઊંચો કરી 1 મિનિટ માટે બેસો. તે પછી નીચેના વાક્યો વાંચો. વાક્ય સાચું હોય તો સચ્ચાજી ભાઈ સચ્ચાજી બોલી ખરું કરો અને ખોટું હોય તો ખોટાજી ભાઈ ખોટાજી બોલી ખોટું કરો. ખોટું વાક્ય સુધારીને બોલો અને લખવાનું છે. 1 શાહમુખનું ઈંડું મોટું ચીબડા જેવું છે. તો જવાબ આવશે સચ્ચાજી ભાઈ સચ્ચાજી. 2 નાનકડી કીડીઓ મોટું બિસ્કિટ પર ઢસડી જાય. તો જવાબ આવશે સચ્ચાજી ભાઈ સચ્ચાજી. 3 કારેલું રંગે લીલું અને ખાટું હોય છે. તો જવાબ આવશે ખોટાજી ભાઈ ખોટાજી. સુધારેલ વાક્ય જુઓ. કારેલું રંગે લીલું અને સ્વાદે કડવું હોય છે. 4 આકાશમાં 300 જેટલા તારા છે. તો જવાબ આવશે ખોટાજી ભાઈ ખોટાજી. સુધારેલું વાક્ય જુઓ. આકાશમાં અસંખ્ય તારા છે. 5 તરબૂચ ગોળ અને મોટું હોય છે. જવાબ ખોટાજી ભાઈ ખોટાજી. સુધારેલ વાક્ય જુઓ. તરબૂચ ગોળ કે લંબગોળ અને મોટું હોય છે. 6 પાએ ગળ્યું ગળ્યું મરચું શાકમાં નાખ્યું. જવાબ ખોટાજી ભાઈ ખોટાજી. સુધારેલ વાક્ય જુઓ. પાએ તીખું તીખું મરચું શાકમાં નાખ્યું. 7 મને ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખૂબ ભાવે. તો જવાબમાં આવશે સચ્ચાજી ભાઈ સચ્ચાજી. 8 તેણે ઊંચે આકાશમાં દડા જેવું વિમાન જોયું. તો જવાબ આવશે ખોટાજી ભાઈ ખોટાજી. સુધારેલ વાક્ય જુઓ. તેણે ઊંચે આકાશમાં ચળકતું વિમાન જોયું. 9 તીખી તમતમતી ચોકલેટ ખાઈને ચિંટુ ખુશ થઈ ગયો. જવાબ ખોટાજી ભાઈ ખોટાજી. સુધારેલ વાક્ય જુઓ. મીઠી મધ જેવી ચોકલેટ ખાઈને ચિંટુ ખુશ થઈ ગયો. 10 છેવટે નદી ઊંચા ઊંચા પર્વત પર જાય છે. જવાબ ખોટાજી ભાઈ ખોટાજી. સુધારેલ વાક્ય જુઓ. છેવટે નદી નીચેના મેદાનોમાં જાય છે. પ્રશ્ન 17 ચિત્રના આધારે ઉદાહરણ મુજબ પ્રશ્ન કે ઉત્તર લખો. અહીંયા ઉદાહરણ આપેલું છે તે જુઓ. પ્રશ્ન કાર કેવી છે? જવાબ જુઓ. કાર લાલ છે. પ્રશ્ન 1 પ્રશ્ન બનાવવાનો છે. સૂરજમુખી કેવું છે? તો જવાબ આવશે સૂરજમુખી પીળું છે. 2 માં જુઓ. પ્રશ્ન તરબૂચ કેવું છે? તો જવાબમાં આવશે તરબૂચ લંબગોળ છે. 3 પ્રશ્ન ઝાડ કેવું છે? જવાબ ઝાડ ઊંચું છે. 4 પ્રશ્ન હાથી કેવો છે? જવાબ હાથી કાળો છે.
પ્રશ્ન 18 કૌંસમાં આપેલા શબ્દોમાં કીડી, પતંગિયું અને હાથીને લગતા શબ્દો ભેગા થઈ ગયા છે. આ શબ્દોને છૂટા પાડી તે દરેકની સામે લખો. 1. કીડી કેવી? તો જવાબ જુઓ નાની, કાળી. 2. પતંગિયું કેવું? તો જવાબમાં જુઓ રંગબેરંગી, લાલ, રૂપાળું. 3. હાથી કેવો? તો જવાબમાં જુઓ જાડો, મોટો. 19. નીચેના શબ્દોની વિશેષતા કૌંસમાંથી શોધીને લખો. 1. તો જવાબમાં આવશે તીખું મરચું. 2. જવાબ ખાટી દ્રાક્ષ. 3. તો જવાબમાં આવશે લાલ ટમેટું. 4. મીઠી શેરડી. 5. નાની કીડી. 6. રંગબેરંગી પતંગિયું. 7. પીળું સૂરજમુખી. 8. ઊંચું તાડ. 9. લીલો પોપટ. 10. કાળો હાથી. 11. ગરમ ચા. 12. ઠંડી લસ્સી. પ્રશ્ન 20. ટોપલામાંથી યોગ્ય શબ્દ જોડકણામાં મૂકવાના છે. ટોપલાની અંદર આપણને શબ્દો આપેલા છે એ આપણે શબ્દો ધ્યાનથી જોવાના છે અને વાંચવાના છે અને સમજવાના છે. એક સસલાભાઈ તો બીકણ બારે કાતરી ખાતા લીલા પાન ઉંદરભાઈના મામા એ તો એના લાંબા લાંબા કાન. 2. મરચું કહે હું લાલ લીલું પહેરું ટોપી નાની તીખું બળકા જેવું જીભ રહે ના છાની. ત્રીજાના જવાબમાં જુઓ કાળી કાળી કંકુબાઈ આંબા ડાળે ડોલે મીઠા ફળ ખાતી ખાતી મધુર ટહુકા બોલે. 4. કાળા કાળા કાગડાબાઈ કાકા કરી કાતા ચોરે ચોટે ઉડતા ફરતા એઠું જૂઠું ખાતા. 5. આબે કાળા વાદળ જોતા મોર ઉપાડો રાચે ઢેલર સામે જોતો થઈ થઈ કરતો નાચે. કોના જવાબમાં જુઓ લીલું અંગ રાતી ચાજ મીઠું મીઠું બોલે ઝાડે બેસી હિંચકા ખાતો ડાળી ઉપર ડોલે. પ્રશ્ન 21. ટપ્પુએ પોતાની પેન્સિલ વિશે લખ્યું છે. હવે ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકી તમારી પેન્સિલ વિશે લખો. હું હેતલ છું. મને જુદા જુદા રંગની પેન્સિલ બહુ ગમે. મારી પાસે કાળા રંગની 1, લાલ 2 અને વાદળી રંગની 5 પેન્સિલ છે. એમાં વાદળી રંગની પેન્સિલ તો મને બહુ ગમે. હું એ પેન્સિલ વડે જ લખું છું એટલે એ ટૂંકી થઈ છે. હું પેન્સિલથી સુંદર અક્ષરે લખું છું. પ્રશ્ન 22. તમારા પરિવારના સભ્યો દાદા દાદી માતા પિતા ભાઈ બહેન કે પાલતુ પ્રાણી પક્ષીમાંથી કોઈ એક વિશે નિબંધ લખવાનો છે. અહીંયા જુઓ મારા દાદા વિશે નિબંધ લખેલો છે તે જુઓ. અમારા ઘરમાં મારા દાદા સૌથી મોટા છે. તેઓ સફેદ જબ્બો ધોતી અને ટોપી પહેરે છે. તેઓ રોજ સવારે વહેલા ઉઠે છે. નિત્યકર્મ પતાવીને નિયમિત યોગ કરે છે. પછી મંદિરે દર્શન કરવા જાય છે. મંદિરેથી આવીને તેઓ છાપું વાંચે છે અને ટીવી જુએ છે. તેમને પુસ્તકો વાંચવાનો શોખ છે. તેઓ રામાયણ મહાભારત અને બીજા કેટલાક જીવન ઉપયોગી પુસ્તકો રાખે છે. નવરાશના સમયમાં તેઓ મને ગૃહ કાર્યમાં મદદ પણ કરે છે. રોજ રાત્રે તેઓ મને નવી નવી વાર્તાઓ પણ કહે છે. મારા દાદા મને ગમે છે. પ્રશ્ન 24. જે તે શબ્દો બરાબર ન લાગે તે શબ્દો ચેકી નાખો. 1. એકની અંદર વાક્યમાં આપણે અને અથવા ચેકતા વાક્ય આ રીતે બનશે જુઓ. ચિંટુએ પિન્ટુને કહ્યું કે તે બહુ રૂપાળો છે. બીજા વાક્યમાં જુઓ કે અથવા અને કે શબ્દો ચેકી નાખતા વાક્ય આ રીતે બનશે જુઓ. ચિંટુ અને પીટુ દોડશે અથવા કૂદશે. 3. 3 ની અંદર કે અથવા ચેકી નાખતા વાક્ય આ રીતે બનશે જુઓ. ટીકી અને પિંકી બંને રમવા ગયા છે. 4. અને અથવા ચેકી નાખતા વાક્ય આ રીતે બનશે જુઓ. તેઓ શું કરશે? આવશે કે નહીં આવે. 5. 5 ની અંદર કે અથવા ચેકી નાખતા વાક્ય આ રીતે બનશે જુઓ. મમ્મી બજારમાંથી પેન અને પેન્સિલ બંને લાવશે. 25. કયું બરાબર સમજાય છે? બરાબર લાગે તેની સામે ખરું કરો. જો બરાબર ન લાગે તો નીચે લીટી કરેલા શબ્દને બદલે અને કે અથવા મૂકીને વાક્ય લખો. પ્રશ્ન 1. હેતવી અને દિયા રમે છે તો વાક્ય સાચું. 2. તને શું ભાવે? સફરજન અને કેરી. તો જવાબ આવશે ખોટું. સુધારેલ વાક્ય જુઓ. તને શું ભાવે? સફરજન કે કેરી? 3.
તેઓ બાઇક અથવા ગાડી લઈને જશે. તો જવાબ આવશે સાચું. 4. પેલો છોકરો ઊંચો અથવા જાડો છે. તો જવાબ આવશે ખોટું. સુધારેલ વાક્ય જુઓ. પેલો છોકરો ઊંચો અને જાડો છે. 5. રાજાએ હુકમ કર્યો અને બિરબલને હાજર કર્યો. તો જવાબ આવશે ખોટું. સુધારેલ વાક્ય જુઓ. રાજાએ હુકમ કર્યો કે બિરબલને હાજર કરો. 6. લીલા કે મોહન આવ્યા. તો જવાબ આવશે ખોટું. સુધારેલ વાક્ય જુઓ. લીલા અને મોહન આવ્યા. 7. તમે ચા પીશો કે પછી કોફી. તો જવાબ આવશે સાચું. 8. હું કોલેજ જઈશ અને લગ્નમાં જઈશ. તો જવાબ આવશે ખોટું. સુધારેલ વાક્ય જુઓ. હું કોલેજ જઈશ અથવા લગ્નમાં જઈશ. 9. હું અથવા મારી બહેન ગીત ગાઈશું. તો જવાબ આવશે ખોટું. સુધારેલ વાક્ય જુઓ. હું અને મારી બહેન ગીત ગાઈશું. પ્રશ્ન 26. વાંચો, સમજો અને યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. 1. તમે શું લાવશો? ફળ કે શાકભાજી? હું બંને લાવીશ, ફળ અને શાકભાજી. હું બંનેમાંથી એક લાવીશ, ફળ અથવા શાકભાજી. બીજાનો જવાબ જુઓ. તમે શું રમશો? ચેસ કે કેરમ? આપણે બંને રમીશું, ચેસ અને કેરમ. ના, કોઈ પણ એક રમીએ, ચેસ અથવા કેરમ. પ્રશ્ન 3 નો જવાબ જુઓ. તમે શું લેશો? જલેબી કે પેડા? હું બંને લઈશ, જલેબી અને પેડા. 4 નો જવાબ જુઓ. કિટ્ટુ અને બિટ્ટુ ફરવા ચાલ્યા. કિટ્ટુ અને બિટ્ટુ ફરવા જશે. કિટ્ટુ અથવા બિટ્ટુ બેમાંથી એક ફરવા જશે. 5 નો જવાબ જુઓ. ટિન્ટુ અને પિન્ટુ ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાય છે. ટિન્ટુ અને પિન્ટુ ચોકલેટ અથવા આઈસ્ક્રીમ ખાશે. ટિન્ટુ અથવા પિન્ટુ બેમાંથી એક ચોકલેટ અથવા આઈસ્ક્રીમ બેમાંથી એક ખાશે. 27. નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. 1. જેની જોડ ન હોય તેવું. તો જવાબમાં આવશે અજોડ. 2. આખા સમૂહની એક સાથે રહેવાની ભાવના. તો જવાબ આવશે સમૂહ ભાવના. 3. કડીઓ કે આંકડા જોડીને બનાવેલી લાંબી હાર. તો જવાબ આવશે સાંકળ. પ્રશ્ન 28. નીચેના શબ્દોની સાચી જોડણી સુધારીને લખેલી છે તે જુઓ. 1. નાનકડું. 2. ઘૂસપૂસ. 3. શિસ્ત. 4. સમૂહ ભાવના. 5. સૂંઘવામાં. 6. મજૂર. 7. સૈનિક. 8. ફૂંદુ. પ્રશ્ન 4. કીડીઓને દરમાંથી બહાર કાઢો. અહીંયા કીડીઓનો દર બતાવ્યો છે. આપણે કીડીને દરમાંથી બહાર કાઢવા માટે અહીંયા લાઈન દોરેલી છે તે જુઓ. આપણે લાઈન દોરવાની છે અને એ લાઈનને આપણે દોરા વડે માપવાની છે. અને કેટલા સેન્ટીમીટર થાય છે અને કેટલા મીટર થાય છે આપણે ત્યાં અહીંયા લખવાનું છે. હવે દોરાનો ઉપયોગ કરીને કહી શકો કે કીડીબાઈનું કેટલું ચાલવું પડ્યું હશે. તો જવાબમાં આવશે 44.5 સેન્ટીમીટર. પ્રશ્ન 6. આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ કોઠામાંથી શોધીને લંબચોરસ બોક્સ કરવાનું છે અને લખવાનું છે. તો અહીંયા શબ્દો સમાનાર્થી શબ્દો શોધીને લંબચોરસ બોક્સ કરેલા છે તે જુઓ. પ્રીતિ, ગોઠવણ, બેવડું, કુશળ, બંદીવાન, લીન, જમાનું, ધીમું, શિખર, ખસું, દાસ, આધાર, રસ્તો. નંબર 1 બમણું. તો જવાબ આવશે બેવડું. 2. સરવું. તો જવાબ આવશે ખસું. 3. વ્યવસ્થા. તો જવાબ આવશે ગોઠવણ. 4. ટેકો. તો જવાબ આવશે આધાર. 5. ટોચ. તો જવાબ આવશે શિખર. 6. વહાર. તો જવાબ આવશે પ્રીતિ. 7. પાવરથી. તો જવાબ આવશે કુશળ. 8. કેદી. તો જવાબ આવશે બંદીવાન. 9. ગુલામ. તો જવાબ આવશે દાસ. 11. યુગ. તો જવાબ આવશે જમાનું. 11. ઉકેલ. તો જવાબ આવશે રસ્તો. 12. મસ્કુલ. તો જવાબ આવશે લીન. 13. મન. તો જવાબ આવશે ધીમું. પ્રશ્ન 7. પક્ષીઓ, જંતુઓના ચિત્ર ઓળખી કૌંસમાંથી નામ શોધીને ચિત્રની સામે આપણે લખવાના છે. તો નંબર 1 માં જુઓ ચકલીનું ચિત્ર આપેલું છે. બીજા ચિત્રમાં જુઓ મોરનું ચિત્ર આપેલું છે. 3 માં જુઓ પોપટનું ચિત્ર આપેલું છે અને 4 માં જુઓ કાકા કૌવાનું ચિત્ર આપેલું છે. 5 માં જુઓ બગલાનું ચિત્ર આપેલું છે. 6 ની અંદર જુઓ બતક. 7 માં જુઓ કબૂતરનું ચિત્ર આપેલું છે. 8 માં ચિત્રમાં જુઓ હોલો. કોયલનું ચિત્ર આપેલું છે. 10 માં જુઓ હંસનું ચિત્ર છે. 11 માં જુઓ કલકલિયાનું ચિત્ર આપેલું છે. 12 ની અંદર બુલબુલનું ચિત્ર છે આપેલું. તેરમાં જુઓ કીડીનું ચિત્ર આપેલું છે. 14 ની અંદર જુઓ મકોડાનું ચિત્ર આપેલું છે. 15 માં જુઓ માખીનું ચિત્ર આપેલું છે અને 16 ની અંદર જુઓ મધમાખીનું ચિત્ર આપેલું છે. આપણે ચિત્રો ઓળખીને તેના નામ લખવાના છે નીચે.
વિડીયો જોવા બદલ આભાર. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.